સત્તા સિસ્ટમ સામે આમ આદમી પાર્ટીએ છેડેલી લડાઈ ખેડૂતોને ફળી કે નહીં તેના વિશે કહેવું ઉતાવળ કહેવાશે, પણ આમ આદમી પાર્ટીએ ખેડૂતોના આંદોલનને હવા આપીને પોતાની હવા ઊભી કરી દીધી છે। હળદર ગામે થયેલી ઘટના બાદ એક બાજુ અનેક ખેડૂતોની અટકાયત કરાઈ છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી પર ખેડૂતોને ભડકાવવાના આરોપ લાગી રહ્યા છે। તેવામાં આમ આદમી પાર્ટીના ચર્ચિત ચહેરા ગોપાલ ઇટાલિયાએ પોતાનો એક પગાર હળદરના ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે। બોટાદના માર્કેટિંગ યાર્ડની અંદર કડદો કરી અને ખેડૂતોને લૂંટવામાં આવતું જે કારસ્તાન હતું એની સામે આમ આદમી પાર્ટીએ એક આંદોલન કર્યું અને આ આંદોલનની અંદર કડદાબાજોએ સરકારનો સપોર્ટ લઈ અને પોલીસના માધ્યમથી ખેડૂતો ઉપર દમન ગુજારવાનું કામ કર્યું। ગઈકાલે આખો દિવસ ભાજપી કડદા પાર્ટીના બધા જ નેતાઓ એવું રટણ રટતા હતા કે એ જે કાર્યક્રમ હતો હળદરમાં ત્યાં સ્થાનિક કોઈ ન હતું, બધા જ બહારથી આવેલા હતા। આવું ભાજપી કડદા પાર્ટીના જે પ્રદેશ લેવલના કડદા નેતાઓ છે એ આવું નિવેદન આપી રહ્યા છે। જો કોઈ સ્થાનિક હતું જ નહીં એ આંદોલનની અંદર, તો પછી બોટાદની પોલીસે ગામની અંદર ઘરની અંદર જઈને લોકોને માર્યો, દંડા માર્યા, તોડફોડ કેમ કરી? મંત્રી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર છે કે સ્થાનિક નથી અહીંયા કોઈ, તો સ્થાનિક પોલીસને નહોતી ખબર કે અહીંયા કોઈ સ્થાનિક નથી? એનો અર્થ એમ કે ખુલ્લેઆમ આ ષડયંત્ર કાવતરું ભાજપી કડદા પાર્ટી અને પોલીસનું આ કાવતરું ખુલ્લું પડી ચૂક્યું છે એમના જ નિવેદનથી। હળદર ગામની અંદર ખેડૂતો ઉપર પોલીસે જે અત્યાચાર કર્યો છે એની સામે આમ આદમી પાર્ટીએ ગઈકાલે કોર્ટની અંદર પણ ખૂબ મજબૂત ફાઇટ આપી છે। અમદાવાદથી અને સ્થાનિક ત્યાં અમારી બોટાદની લીગલ ટીમે મજબૂત રીતે દલીલ કરી અને જે કાંઈ કાયદાની ભાષામાં કરવું પડે કામ કર્યું છે, પરંતુ એક ખેડૂતના દીકરા તરીકે અને ખેડૂતના મતથી જીતેલા ધારાસભ્ય તરીકે ખેડૂતો પ્રત્યે અમારી ફરજ છે, જવાબદારી છે, સંવેદનાઓ છે અને એટલે મને જાણવા મળ્યા પ્રમાણે હળદર ગામની અંદર બોટાદની પોલીસે જે કંઈ પણ નુકસાન કર્યું છે, ગ્રામજનોના ઘરમાં ઘૂસીને તોડફોડો કરી છે, કોઈના ઘરનું કંઈક, કોઈના ઘરનું કંઈક, કોઈને નાનું નુકસાન, કોઈને મોટું નુકસાન, અનેક ઘરોની અંદર તોડફોડ કરવામાં આવી છે। દિવાળીનો સમય છે, તહેવાર આવે છે, નાનો માણસ હોય, ગરીબ ખેડૂત હોય અને એના ઘરમાં આવી સમસ્યા બને તો એ બહુ મોટી મુશ્કેલી સર્જે છે। ત્યારે ખેડૂતોના મતથી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે મને એવું યોગ્ય લાગે છે કે મારે એ હળદર ગામના જે કાંઈ ખેડૂતો છે એમને ઉપયોગી બનવું છે। મેં નક્કી કર્યું છે કે ધારાસભ્ય તરીકે મને મળતા એક પગારની હું આ જે કંઈ હળદર ગામની અંદર જે ખેડૂતોના ઘરમાં તોડફોડ થઈ છે એને ઉપયોગી બનવા માટે હું એક પગાર આપીશ। તો બીજી બાજુ જેમની આગેવાનીમાં ખેડૂતોએ બોટાદ એપીએમસીનો ઘેરાવ કર્યો હતો તેવા આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ પણ ખેડૂતોને વિનંતી કરી કે અમે જેલમાં જવા તૈયાર છીએ, પણ અન્યાય સામે અવાજ ઉઠાવો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા બંધ કરાવવા માટે જે લડાઈ લડ્યા ગુજરાતની જનતાએ જોયું। બોટાદની અંદરથી જે ખેડૂતોએ સંગઠિત બની વર્ષોથી યાર્ડની અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી। ક્યાંક ને ક્યાંક યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું છે। ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું। દોસ્તો, આજે એ વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું, જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા, ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે। હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને ને પ્રવીણભાઈ રામને મંજૂર છે। જેલમાં રહેવું પડશે, ગમે એટલો ટાઈમ રહેવું પડશે, અમને મંજૂર છે, પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ
કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાઓ છો અને તમને પૂરતો ભાવ નથી મળતો, તમારા પાકનો કડદો કરવામાં આવે છે, તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે, તો ત્યાંથી અવાજ ઉઠાવજો. કમસે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય એ ગુજરાતના ખેડૂતો સામે મૂકજો. તમામ ખેડૂતોને વિનંતી છે, પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ, આ પાકને મફતના ભાવે નહીં વેચતા. ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી રજૂઆતો કરજો, શાંતિથી સવાલ ઉઠાવજો અને જ્યાં જરૂર પડે ત્યાં ખિસ્સામાંથી મોબાઈલ કાઢી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોના ખિસ્સા કપાતા હોય એ માર્કેટિંગ યાર્ડને ગુજરાતના ખેડૂતો સામે ઉજાગર કરજો. આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા, આપ સૌને મારા તરફથી જય કિસાન. આવનાર સમયમાં જે લડાઈ લડવાની થાય આપણે લડીશું અને મારા ખેડૂત ભાઈઓ વતી હું અને પ્રવીણ રામ લડશે. આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અવાજ ઉઠાવજો. જય કિસાન. દિલ્હીમાં જન્મેલી આમ આદમી પાર્ટી વાયા પંજાબ ગુજરાતમાં 2022માં મેદાને ઉતરી હતી અને ગુજરાતે જ 5 ધારાસભ્યો સાથે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અપાવ્યો હતો. તેવામાં 2027 પહેલા ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં દાવ લગાવ્યો છે. એક બાજુ કોંગ્રેસ વોટ ચોરીના મુદ્દે ગુજરાતમાં હવા ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી બાજુ આમ આદમી પાર્ટી ખેડૂતોના નામે જમીની સ્તરે અંડર કરંટ પેદા કરવા માંગે છે. ભાજપ પાસે 25 વર્ષની વિકાસની લેગેસી પણ છે અને એટલા જ વર્ષોની ધરબાયેલી એન્ટી ઇન્કમ્બન્સી પણ છે. તેવામાં વિકાસના નામે મત આપતી ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી તરફ ખેંચાશે કે વહેંચાશે તે સમય કહેશે.